છે? હા, પંચ ત્યાં પરમેશ્વર પંચાયત હોવી જોઈએ. ઓહો વાહ. હા તમે આજે હું પાછો કોઠારા આવ્યો છું હસીના દીકરાને ઘરે, મેહુલભાઈને ઘરે આવ્યો છું. જેમ આપણે પહેલાંથી આવ્યા તે જ ઘરે આજે બીજી વાર આવ્યો છું. આજે અમારે જવાનું છે ઘાવનમાં, એટલે અહીંયાથી બસ રેડી થઈ ગયો છું. અહીંયાથી બાઇક લઈને જવાનું છે. શું મારા મોટા બેન એટલે કે સીમાબેન, જે આપણે રાયણવાળા બેન, એમની એ લોકો હવનમાં બેઠા છે, એટલે મારે એમને ત્યાં જવાનું છે. એટલે બસ હું હવે રેડી થઈ ગયો છું ને ચાય પાણી બાકી છે, ચાય પાણી પતાવી અને પછી નીકળીશ. ને નલિયા થઈને જવાનું છે, ત્યાંથી કંઈક 38 કિલોમીટર છે, એટલે 38 કિલોમીટર કાપવાના છે મારા આજે. ને પછી 38 જવાના ને 38 જવાના આવે જોઈ ખબર. આ રૂટ ઉપર પહેલી વાર બાઇક લઈને નીકળું છું, મને ખબર નથી રસ્તો કેવો છે, જોઈ કેવો અનુભવ થાય છે રસ્તાનો. ચાલો મળીએ, ચા પાણી નાસ્તો પતાવી લઈ પછી હવે મળીએ આપણે. નાસ્તો કરીને રેડી થઈ ગયા ને હું મેહુલભાઈ હવે જાય છે ત્યાં કને. મેહુલભાઈ કયું ગામ હતું? સુજા પર જાય છે. હું ને મેહુલભાઈ ત્યારે નીકળી ગયા છીએ. હા, નલિયા બાજુ જવાનો રસ્તો છે. ને કોઠારાથી પેલા નલિયા જશું ને નલિયાથી પછી સુજાપરનો રસ્તો પકડશું. હવે મારા માટે ને મેહુલભાઈ માટે બે માટે રસ્તો નવો છે. હું આ રસ્તે નથી આવ્યો ને મેહુલભાઈ નથી આવ્યા. મેહુલભાઈ નલિયા સુધી ઘણી વાર ગયા હશે પણ તેની આગળ નથી ગયા. એના પછી આગળનો રસ્તો આપણે મેપ ઉપરથી જોઈ લઈશું, ગૂગલ મેપ પરથી. અમે હવે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ. 8 કિલોમીટર બાકી છે ને આ હવે સિંગલ પટ્ટી રોડ છે. હવે જેટલી વાર લગભગ ઓલા રોડ ઉપર નથી લાગી, હાઈવે ઉપર વાર નથી લાગી, એટલી એનાથી વધારે લગભગ આમાં ટાઈમ લાગશે તમને. કેટલું દ્રશ્ય! હા, જો જોરદાર દ્રશ્ય તરફ ગરમી પ્રમાણે છે લોકેશન જોવાની મજા ને ઠંડા પાણી બનાવવાની મજા એ આ લોકો લઈ રહ્યા છે. અમે તો જો કે નાઈને જ નીકળ્યા છીએ. એ લોકો કોમેન્ટ એમ ના કરતા કે તમે ભેગા નાઈ લો. હા, આ ગામ ને આ રસ્તો મારા ને મેહુલભાઈ માટે આખું અલગ જ છે, નવું છે અમારા બે માટે. એક નવી જર્ની છે આ બાજુની. ક્યાં વાત હે, શૂટ કર દીધા. ક્યાં શું કરે? સુજા પર પહોંચી ચૂક્યા છીએ. આ ગામમાં એન્ટ્રી થાય છે. અહીંયા તો વધારે પડતા નરિયાવાળા મકાન દેખાય છે હાલ ઘડી. તો આગળ જાય પછી ખબર પડે. જો કે આ તો જ ગામનો બહારનો વિસ્તાર લાગે છે. હા, બહારનો વિસ્તાર છે. હા, સુજાપર ગામનું પાદર આવી ગયું. ને જમ્પ છે. જમીલભાઈ ટપાડતા રહી ગયા છે. આ લોકો શું કામ અહીંયા રાખી છે ગાડી? હા, કારણ કે ટ્રાફિકમાં બીજી વાર રસ્તા આગળ સાંકડા છે, આ તે બધો પ્રશ્ન હોય ને. હા, એ છે એટલે એ છાંયો છે, તો આપણે ટુ વ્હીલર રહી જાય એટલે છાંયો હોય એટલે થશે. આવો કે બાવરી કંઈક ને કંઈક હશે જ કે જ્યાં આપણે એટલે ત્યાં ન રાખવાનું કારણ એ. હવે બીજો અહીંયા પણ છે પાર્કિંગ, મંદિર કંઈક આજુબાજુમાં હોવું જોઈએ. આપણે જોયું નહીં ભાવ અહીંયા વાહ. અમે અત્યારે મંદિરમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો. આ જે લોકેશન છે, હા, મકાન ને એવું કહે અહીંયાની જે હા તમે જૂનવાડી બાંધકામ જોઈ શકો છો. બહુ
મસ્ત દેખાય છે કામકાજ. વંદે માતરમ કઈ જગ્યાએ લખેલી છે વંદે માતરમ? ઉપર તો પંચાયત છે શું છે? અચ્છા પંચાયત છે. હા પંચ ત્યાં પરમેશ્વર પંચાયત હોવી જોઈએ. ઓહો વાહ. હા તમે જોઈ શકો છો પહેલાંની પંચાયત અને અત્યારે શું હાલત છે એની. આજે તો આ વખતે તમને બહુ ઘણું બધું જોવા મળશે. જૂનવાળી વસ્તુ બધી આ જૂના સમયની ડેલી છે. વાહ જોરદાર લુક. ને અમલભાઈ આ સિમેન્ટ છે કે પછી માટી? ચૂનો ચૂનો હોય. હા હા અરે તો બધા ચૂનો છે. અચ્છા બરોબર. ચૂનામાંથી ચૂનાનું જ છે બધું. હા હા વાહ. પીળો પથ્થર હા હા સાથે ચૂનો. વાહ. પણ મને તો લાગતા આ વસ્તુ જોઈને કે આમ 25 વર્ષ જૂની હોય, આનાથી વધારે જૂની છે એમ. હા કેમ આ જે તમે કહો છો કે સામે પડીને બનાવ્યું હોય, આ એવું લાગતું નથી બાંધકામ. આ કંઈક વધારે જૂનું લાગે છે. આ બાજુ વાળું આ તમે જૂના સમયનો ઝરૂખો જોઈ શકો છો. ને આ શું જગ્યા છે એમાં કંઈ લખેલું નથી. આ કોઈનું મકાન છે કે બાજુમાં પાછું મંદિર પણ છે, એટલે કંઈ કહી ન શકાય શું છે આ લોકેશન. ને મેહુલભાઈ આ તો મને માટી કામ જ લાગેલું, ગારો જ લાગે છે. લીપ આ ઉપર સિમેન્ટ સિમેન્ટ છે. અચ્છા એના તમે જૂનવાડી નરિયા જેને કે દેશી નરિયા કહેવાય છે. બચાવવા માટે હોય. આ સાવ કઈ ખુલ્લી થઈ જાય ને હા હા એને બચાવવા માટે પછી સિમેન્ટ ઉપર નાખે. અચ્છા બરોબર. ઓરિજિનલ આવે. ઓરિજિનલ આ કા. આ છે કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર. જય કલ્યાણેશ્વર મહાદેવ. હા તમે જોઈ શકો છો. મને તો આ પોસ્ટ ઓફિસ લાગે છે. પછી હવે ખબર નહીં શું છે, કેમ કે એક જૂનું જમાનાનું દેખાય છે. તાળું નવા જમાનાનું છે એટલે હાલ ઘડી કંઈ કહી ન શકાય ચાલુ છે કે બંધ, પણ તમે જોઈ શકો છો આ લોકેશન. સામરણ એટલે મંદિરમાં જનરલી બે પ્રકાર આવે. હા એક સામરણ વાળું હોય અને એક જે છે ને એની શિખર હોય. અચ્છા મંદિરની ઉપર જે છે ને હા શું છે? સામરણ કહેવાય. અચ્છા એક શિખર વાળું હોય એક સામરણ હોય. હા હા આ સામરણ કહેવાય. આ પણ એક દેવ મંદિરની અંદર બે પ્રકાર છે. અચ્છા આ છે સામરણ. અચ્છા સામરણ. જનરલી શિખર ના હોય. શિખરની અંદર પછી બધી ઘૂમટી ને આ ને બધું આવે. હા 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 સામરણ. હા બરોબર સામરણ કહેવાય. હા. બરોબર. આ તમે કંઈક આજે મેહુલભાઈ કને કંઈક નવું શીખવા મળ્યું, કંઈક મંદિર વિશે કંઈક નવું જાણવા મળ્યું, જે કે મને પણ નથી ખબર આવડી. મંડપ ના આ બાજુ આ બાજુ. આ જે વચ્ચેનો જે ભાગ છે ને હા હા એને રંગ મંડપ કહેવાય. અચ્છા એમાં છે ને ગુંબટ છે. આ સામરણ છે. અચ્છા બરોબર. જય માતાજી. ક્યાં ગયા? એ તાળું દઈ દીધું તું. આ તમે જોઈ શકો છો એ સમયે બારીની હાઇટ જમીનથી ઘણી ઊંચી રાખવામાં હતી, જેથી કરીને નીચેથી કોઈ ઉપર જોઈ ન શકે. ને મને તો આ જે વસ્તુ ગમી આપણાની તો કે જે આખી અલગ જ એમ છે. સિમેન્ટ તો મને સિમેન્ટમાં તો ઓછું લાગે મેહુલભાઈ, કે ચૂનાનું કામકાજ. હા પથ્થરને પણ એકબીજા સાથે જોડવા માટે ચૂનો લગાવવામાં આવતો. સર લાગે એવું છે કે કેમ કે કમ્પાઉન્ડ એક જ છે. હા અહીંયાથી કરીને અહીંયા સુધી એક મકાન છે ને અહીંયાથી આ બીજું મકાન થઈ જાય છે. આ કદાચ નનકું છે ને આ બાજુ મોટું છે, એ રીતનું છે. પહેલાંના જમાનામાં જે લોકો સદ્ધર હતા, પૈસા ટકે સુખી હતા, એ લોકો પોતાનું મકાન આ રીતના ઊંચા અને આ રીતના બનાવતા કે જે પોતાને બતાવતા કે અમે સદ્ધર છીએ કે પૈસા ટકે વ્યવસ્થિત છીએ. બાકીના જે લોકો જેમ નહોતા, જે એ લોકો થોડાક આમ એ રીતના મકાન બનાવતા. બેમાં તમે ડિફરન્સ જોઈ શકો છો.
આ મકાન એમ લાગે કે ના કાંઈક કોઈક સારો વ્યક્તિનો કે શું કે પૈસાદાર પાર્ટીનું હશે મકાન એમ. તો મને ઘણું બધું નવું શીખવા મળ્યું, નવું જાણવા મળ્યું ને મેહુલભાઈ પાસે રહીને મને તો ઘણું બધું જો કે જ્ઞાનની વાતો થઈ છે ને તમે પણ એક નવું અદ્ભુત નજારો જુઓ. આપણે કચ્છમાં જ આવેલું છે આ. કાલ જવાનું કે ન જવાનું 2 દિવસ રોકાશે ને ત્યાં કે પેલા અહીંયા આવીને પછી જાય તમારા માટે કોણ રે આવડ્યું ના થાય ટ્રાવેલ પેલા અમે અત્યારે હવે હવન ને પૂરું થયું ને બેનને જે વસ્તુ બધું વિધિ પતાવે ને તો બધી પતાવી એટલે હું ને મેહુલભાઈ હવે નીકળી ગયા છીએ અને જોરદાર તડકો લાગે છે, ફૂલ ગરમ હવા આવે છે અને અહીંયા કઈ કીડી એવું લાગે છે હવે જબર. ને તમે જોયું ગામનું નજારો, કેવો ગામ છે, જોરદાર છે. અને આ ગામને જોઈને હવે મને એક ઈચ્છા થાય છે કે હવે આવા 4-5 વિડીયો જે બનાવવા જેવા છે કે આવા બધા ગામની મુલાકાત લઈને. ચાલો છે ચાલો છે